તમારા માટે એમ લાગતું હશે કે આ શોક સભા છે, પણ સંતોને મન આનંદ હોય છે. દેહ કોઈના રહ્યા નથી, રહેવાના નથી. આજે જે મહાપુરુષો થઈ ગયા, કૃષ્ણનો દેહ હાજર નથી, રામનો દેહ હાજર નથી, રામાપીરનો દેહ હાજર નથી, પણ જેના જીવનની અંદર સત્ય વસ્તુ જાણી સત્યમય જીવન બનાવી અને જેનું શરીર છૂટી જાય છે, એની પાછળ શોક હોતો નથી. શોક કોનો હોય? તમે વાતો ઓછી કરો, અમારા શબ્દ સંભળાય છે. જો અમારા શબ્દ સંભળાય તો બરાબર છે, અને સંભળાય ને સમજાય નહીં તોય અધોગતિ છે. સંભળાય અને સમજાય નહીં તોય પણ અધોગતિ છે. કારણ કે સંતોના શબ્દ સાંભળવા એ ઉત્તમ છે, અને સંતોના શબ્દ સાંભળી અને સમજવા એ બહુ ગહન છે. તો રામાયણનો એક પ્રસંગ છે. ભગવાન રામચંદ્રજી ચિત્રકૂટ પર હતા એ વખતે ચતુર્સની સેના લઈ ભરતરાજ અને વશિષ્ઠ મહારાજ પંચવટીમાં ગયા. એ વખતે સમાચાર સાંભળ્યા કે દશરથ રાજાનો દેહ વિલય થઈ ગયો. એ સાંભળતા રામચંદ્રજી રુદન કરે છે. પછી વશિષ્ઠ મહારાજ શું કે છે સાંભળો. હે રામ, રાજાનો કુંવર હોય, રાજનીતિ ન શીખ્યો હોય, રાજાનો કુંવર હોય, રાજનીતિ ન શીખ્યો હોય અને દેહ વિલય થઈ જાય તો એનું મૃત્યુ શોકને લાયક હોય. મનુષ્ય દેહ મળ્યો અને આત્માના ઓળખ્યા વિના જેનું દેહ વિલય થઈ જાય તો એનું મૃત્યુ શોકને લાયક હોય. ભગવાનનું નામ સ્મરણ કર્યા વિના દેહ છૂટી જાય તો એનું મૃત્યુ શોકને લાયક હોય. હે રામ, શોક કરોમાં દશરથ રાજાએ દેહ છોડ્યા ત્યારે 3 વખત હે રામ, હે રામ, હે રામ કરીને દેહ છોડ્યો છે. એટલે આનું મૃત્યુ શોકને લાયક ના હોય. એમ પરમ પૂજ્ય મોહનરામ મહારાજનો દેહ સદગુરુ શ્રી તુલસીરામ મહારાજ મળ્યા. એમના ગુરુ ખોડદાસ મહારાજ, જે અમારા પણ એ ગુરુ છે ખોડદાસ મહારાજ. આ મહાપુરુષોએ સત્ય વસ્તુ જાણી છે, જેને આત્માને ઓળખાણ કરી છે, જેને બ્રહ્મને જાણ્યો છે. એવા મહાપુરુષ જ્યારે દેહ વિલય કરે છે તો એનું મૃત્યુ શોકને લાયક ના હોય. એટલે ખરેખર જીવન મળ્યું છે તો જીવનની અંદર મનુષ્યનો દેહ જ ઉત્તમ દેહ છે. આ દેહ કરી અને પરમાત્માના પદને પામવાનો યોગ છે. બીજા એકેય દેહમાં હરિભજન કીર્તન કઈ થાય એવું નથી. ધોળા દિવસ દેવ જેવો દેહ હોય તો મનુષ્યનો દેહ છે. દિવસનો કે છે ભૂલો પડેલો, ઘર ગોતતો દિવસનો ભૂલો પડેલો ક્યારેય પછી એને ઘર જડતું નથી. દિવસ પછી રાત આવે છે, અને રાતનો ભૂલો પડેલો ખરેખર દિવસ ઉગતા એને ઘર જડે છે. તો મનુષ્યનો દેહ
એ દિવસ જેવો છે. આ દેહ જો આત્માને નહીં ઓળખાણ કરો તો પાછળના દેહ બધા રાત જેવા છે. કે છે ને દિવસનો ભૂલો પડેલો આગળ ઘર નહીં જડે રાત આવે છે. તો આ મનુષ્યનો દેહ ઉત્તમ દેહ છે. જો આમાં આત્માની ઓળખાણ નહીં થાય તો પાછળના દેહ અમારા પોસારામ મહારાજ અવારનવાર બોલે છે કે રાડા ખાવાનો વારો ન આવે. સમજી જાઓ શું કહેવા માંગે છે. રાડા કોણ ખાય? પશુ. પાછળના દેહ બધા એવા છે. એટલે જે મહાપુરુષોએ મનુષ્યનો દેહ મળ્યો છે અને એ મહાપુરુષોએ દેહની કિંમત કરી છે, એને આત્માની ઓળખાણ કરી છે, અને કદાચ દેહ છૂટી જાય તો એને સુખ હોતો નથી. તો વિચારો આપણી આગળ આવતી રહી આ વસ્તુ કે ખરેખર આપણને મનુષ્યનો દેહ મળ્યો છે. દેવતાઓ યાચના કરે છે કે મને મનુષ્યનો દેહ આપો તો હું તમારા પદને પામું. આપણને મળી ગયો છે તો આપણે એની કોઈ કિંમત કરતા નથી. ખરેખર સત્ય વસ્તુ શું છે? અસત્ય વસ્તુ શું છે? સત્ય વસ્તુ હોય તો હરિ સત્ય છે. હરિનું નામ સત્ય છે. અસત્ય વસ્તુ હોય તો હરિની બધી માયા અસત્ય છે, જે આજે છે અને કાલ રહેવા વાળી નથી. વિચારો આપણે શેની અંદર મોહિત થયા છીએ? હરિ ઉપર મોહિત થયા છીએ કે હરિની માયા તરફ મોહિત થયા છીએ? જો હરિની ઉપર મોહિત થયા હોય તો હરિ પ્રગટ થશે થશે ને થશે, અને માયા ઉપર જો મોહિત થયા હોય તો માયા પ્રગટ થશે થશે ને થશે. તો માયા સુખ આપવા વાળી નથી, ક્ષણિક સુખ છે. વિષયોના સુખ છે એ ક્ષણિક છે, અને પરમાત્માનું સુખ છે એ અખંડ સુખ છે. તો મનુષ્ય દેહનો લક્ષ્ય એક જ છે કે આત્માને જાણો. મીરાએ કહે છે આત્માને ઓળખ્યા વિના આ 184 નહીં મટે, બ્રહ્મણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આત્માને ઓળખો. તો આ બધાય ઘટની અંદર આત્મા વિલસી રહેલું છે. આ પદને જાણવા માટે, આ તત્વને જાણવા માટે મહાપુરુષોએ ગુરુની જરૂર પડી છે. જે મહાપુરુષો સીધા છે એ ગુરુના સાનિધ્યમાં જઈને સીધા છે. રામદેવજી મહારાજ સીધા તો ગુરુ બાળવા બાળીનાથના ચરણે ગયા છે. રામ સીધા વશિષ્ઠ મહારાજના ચરણે ગયા છે. કૃષ્ણ સીધા દુર્વાસા ઋષિના ચરણે ગયા છે. ગુરુ બિન ભવ નિધિ તરહીન કોઈ, ચાહે બિરંચી શંકર સમ હોય. ગુરુ વિના ભવસાગર તરી શકાય એવું નથી. તો સંતોનો મત છે કે ખરેખર ગુરુ વિના આ ભવસાગર તરી શકાય એવું નથી. પુનરતિ જનનમ પૂર્ણતિ મરણમ પૂર્ણરતિ જનની જઠરા શયનમ. વારંવાર જન્મવું, વારંવાર મરવું, વારંવાર માના ગર્ભે અવતાર લેવો એ કરતા ઉત્તમ ઘડી આવી છે. ઉત્તમ ઘડી આવી છે. કોઈક સાચા સંતોના ચરણે જઈ અને સત્ય વસ્તુ જાણી લો. સત્ય વસ્તુ શું છે? 3 કાળમાં આબાદ છે. આ શરીર નહોતું ત્યારેય હતું, શરીર છે તોય છે, અને શરીર ન રહે તોય રહેવાનું એ સત્ય છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, આ આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે. આને શસ્ત્ર છેદી શકતું નથી, આને પવન સૂકવી શકતું નથી, અને આને પાણી ભીંજવી શકતું નથી. હે અર્જુન, આ સ્વરૂપ મારું છે.
શું કીધું? આ સ્વરૂપ મારું છે. વિચારો એ શું બોલ્યા છે અને આપણે શું કરીએ છીએ? ભલકા તીર્થે પડ્યું ઈ કોણ? તમે જેને તમે તમારું માનો છો, તમે માનો છો ઈ છે કે એમાં રહેવા વાળું તત્વ ઈ છે? સંતોનો મત છે કે આત્મા કાયમ રહેવા વાળું છે, શરીર કાયમને માટે પરિવર્તનશીલ છે. ભગવાન કૃષ્ણ જે તમે માનો છો એ ભગવાન કૃષ્ણ ઈ નથી. નરી આંખે દેખાય એ બધું ખોટું છે. નરી આંખે દેખાય ને એ બધું ખોટું છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તારે મને જોવો હોય તો આ આંખે તું મને નહીં જોઈ શકે. વિચારજો શું કહેવા માંગે છે. કારણ અગાઉ હું બોલ્યો છું કે અમારા શબ્દ સંભળાશે પણ અમારા શબ્દ નહીં સમજાય તો તમારે આ અવતાર એળે જશે. ભગવાન કૃષ્ણ એમ કે છે કે આ નરી આંખે દેખાય એ બધી મારી માયા છે. શું કે છે? નરી આંખે દેખાય બધી મારી માયા છે. તારે મને જોવો હોય તો અર્જુન હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, હું તને અનુભવ ચક્ષુ આપું, હું તને જ્ઞાન ચક્ષુ આપું, જેના વડે તું મને જોઈ શકીશ. જો માયાની આંખે માયા દેખાય અને સદગુરુની આંખ, પરમાત્માની આંખ જો મળી જાય તો પરમાત્મા દેખાય દેખાય ને દેખાય. આ વસ્તુ છે સાહેબ. સતાર બોલ્યા છે, હું જન્મની આંધળી મારા ગુરુએ આપી આંખ. હું જન્મની આંધળી મારા ગુરુએ આપી આંખ. ગુરુગમ અંજન આંજ્યું મટી મારે સર્વે ઝાંખ. આંખ ખોલીને જોયું તો ઘટ ઘટ બેઠા અલખ ધણી. આંખ ખોલીને જોયું તો ઘટ ઘટ બેઠા અલખ ધણી. વિચારો શું કે છે? હું જન્મની આંધળી. આ સુરતા જન્મો જન્મની આંધળી છે અને હરિનું દર્શન કરવા માટે તરબોળ થઈ છે, પણ એમના મળતું નથી. કોક સાચા સદગુરુના ચરણે જાય અને ગુરુએ આપી આંખ કે છે. ગુરુ કઈ આ આંખ કાઢીને આપી દીધી નથી, પણ ખરેખર હકીકતની વાત કહું છું કે ગુરુમુખ છડે એટલે ગુરુમુખ છે ને એ થકી હરી દેખાય દેખાય ને દેખાય. નક્કી વાત છે. જન્મ જન્મની આંધળી મારા ગુરુએ આપી આંખ. ગુરુ ગમ અંજન આંજ્યું મટી મારે સર્વે ઝાંખ. ઝાંખ હતી અજ્ઞાન રૂપી હતું, એ બધું મટી ગયું અને આંખ ખોલી તો જોયું ઘટ ઘટ બેઠા અલગ ધણી. હરેક ઘટમાં મારો રામ છે. મારા રામ વિના એકય ઘટ ખાલી નથી. કૃષ્ણ અર્જુનને પણ કહે છે, અર્જુન, હે અર્જુન, હોય ની અણી મૂકે એટલી મારા વિના જગ્યા ખાલી નથી. વિચારો શું એ કહેવા માંગે છે? આપણે તો એક સીમાવાળું પકડી લીધું છે, સીમાવાળું પકડ્યું છે. કૃષ્ણ એમ કે છે, હોયની અણી મૂકે એટલી જગ્યા મારા વિના ખાલી નથી. આ વસ્તુને જાણવા માટે અર્જુનને પણ એ જ વખતે ભગવાન કૃષ્ણને જ્યારે સમજાવવામાં આવ્યું, કે અર્જુનને સમજાવવામાં જ્યારે આવ્યું ત્યારે વિચારજો શું કહે છે. જ્યારે યુદ્ધ રણ ક્ષેત્ર વિશે અર્જુન કાયર થઈને બેસી ગયો ને એ વખતે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન શા માટે કાયર થયો? તો કહે છે, હું અને મારાને મારવા એ મહાપાપ છે. શું કીધું? હું અને મારાને મારવાને એ જ મહાપાપ છે. કારણ કે હામાં કાકા દાદાના જ હતા. તો કે અર્જુન તારાને એક કોર મૂકી દે કે છે. હું કીધું? તારાને એક કોર મૂકી દે. આમાં તું ક્યાં છો બતાવ. અર્જુન જ્યારે અર્જુન બતાવવા માંડ્યો ને તો અર્જુન નક્કી નથી થયો. વિચારજો, અર્જુનને પહેલા છાતી ઉપર હાથ મૂકીને કે આ હું કીધું? આ હું. ભગવાન કૃષ્ણ એ જગ્યાએ પ્રશ્ન પૂછે છે, છાતી કોની છે અર્જુન? અર્જુન બોલ્યો કે મારી. તો તારી છાતી હોય તો છાતીથી અલગ થયો.
તારી સાથી હોય તો સાતીથી તું અલગ થયો. ઘર મારું તો હું ઘરથી અલગ હોવ ને હોવ. ઘડિયાળ મારું તો ઘડિયાળથી હું અલગ હોવ ને હોવ. ખમીસ મારું તો હું ખમીસથી અલગ હોવ ને હોય. આ વસ્તુ અર્જુનને કીધું કે સાતી કોની? તો કે સાતી મારી. તો અર્જુન મારી તારા વસ્તુની જરૂર નથી, તું ક્યાં છો બતાય. એ વખતે ભગવાન કૃષ્ણ કે છે અર્જુનને, અર્જુન બતાય. તો બાહુ ઉપર હાથ મૂકીને કે આ હું, કે શું કીધું? આ હું. તો બાહુ કોનું? એ વખતે અર્જુન બોલ્યો મારું. અને કયો છે ને આ હાથ કોનો? તો તમે એમ કયો ને મારો. હાથ કરો તો તમે કયો ને મારો. તો તમારી જરૂર છે, મારે તમારા હાથની જરૂર નથી. તો કે છે કે બાહુ કોનું? તો કે બાહુ મારું. અર્જુન, મને તારા બાહુની જરૂર નથી, મારે અર્જુનની જરૂર છે. અર્જુન અર્જુન નક્કી ન થયો. એ જ ઘડીએ ભગવાન કૃષ્ણને ચરણમાં પડી ગયો કે ભગવાન મારી મને ખબર નથી, મારી મને ખબર નથી. હે અર્જુન, તારી તને ખબર પાડવી હોય ને કો તત્વ વેતા પુરુષ આગળ જઈ સાષ્ટાંગ પ્રણામ કરી અને તત્વ વેતા આગળ જઈને તારા સ્વરૂપનું તું જ્ઞાન કરી લેજે. શું કીધું? તારા સ્વરૂપનું જ્ઞાન કરી લેજે. જે આત્માની ઓળખાણ કરવાનું મીરા કહે છે ને, એ ઈશારો ન્યાજ કહે છે. જ્યારે જ્યારે જે મહાપુરુષને સંશય થયો છે એ વખતે એ જ વસ્તુ કીધું છે. વિચારો, તમે છો એ નક્કી વાત છે. વિચારો, તમે શું છો? તમે આદમી નથી, તમે બૈરા નથી. કારણ કે હું તમારી વાત કરું છું એટલે આત્માની વાત કરી રહ્યો છું. કે આત્માને કોઈ ભય ન કહેવાય, આત્માને ભય કહેવાય નહીં. આત્માને જાતિ ન કહેવાય, આત્માને કોઈ લેપ લાગ્યો નથી. આ આત્માની વાત સંતો કરી રહ્યા છે અને આત્માને જાણવાની જ વાત કરી છે. તો આત્મા જણાય કેવી રીતે? કે આત્માને જાણવા માટે સાચા બ્રહ્મનિષ્ઠ સદગુરુના ચરણે જઈ અને તન મન અને ધનની કુરબાની કરો ત્યારે આત્મા ઓળખાય, ઈશ્વર ઓળખાય નહીં. આ ઓળખવા માટેના આંધાણ છે. તો સાચા સંતના ચરણે જઈ અને તમે તમારી ઓળખાણ કરો. તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાના છો એ નક્કી વાત છે. વિચારો કે આ દેહમાં હું કોણ છું? પાંચ તત્વ એ હું છું? ના આવે કે ના એ હું નથી. 25 પ્રકૃતિ હું છું? તો ના એ નહીં. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ હું છું? તો કે ના એ હું નહીં. બધો નકાર નકાર કરતા કરતા આવે છે. પછી જે પરમ તત્વ નક્કી થાય ને એ આ બધાથી પર છે. ગંગા સતી પણ પાનબાઈને કહે છે તમે તમારું શીશ ઉતારો પાનબાઈ તો તમને રમાડું 52 બાર. આ મહાપુરુષો જે વાત કરી છે એ વાત જાણવા માટે આપણને આ મનુષ્યનો દેહ મળ્યો છે. આ મનુષ્યનો દેહ એકલી ખોટી પૂંજી કરવા ભેળી કરવા માટે મળ્યો નથી, મારી તારી કરવા માટે મળ્યો નથી. ખરેખર સત્ય વસ્તુને જાણો. ભગવાન કૃષ્ણ 13મા અધ્યાયમાં પણ કહે છે હે અર્જુન, એક ક્ષેત્ર છે અને એક ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્ર એટલે શરીર, ક્ષેત્ર એટલે શરીર અને શરીરમાં રહેવા વાળો એક ક્ષેત્રજ્ઞ છે. શરીરને જાણવા વાળો એક ક્ષેત્રજ્ઞ છે. અને હે અર્જુન, આને તું જાણી લે. જે મહાપુરુષોએ મથ્યા છે એ ખરેખર આને જાણવા માટે મથ્યા છે. આના માટે જે કરવું પડ્યું છે એ કર્યું છે. તો શું કર્યું છે? ગુરુને તન મન ધન આપી દીધું છે. બીજું કશું કર્યું નથી. કારણ કે ભગવાન કૃષ્ણ અર્જુનને પણ કહે છે જપથી તપથી હોમથી હવનથી વ્રતથી કોઈ રીતે મળવા સમર્થ નથી. કારણ વિચારો કેવી રીતે? શરીર બન્યા પહેલાના છો. આ આત્મા શરીર બન્યા પહેલાનો છે. શરીર તો પછી બન્યું છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો પછી આવ્યું છે. તો આને ગમે એટલું ધંધે લગાડો તો એ પામી શકે નહીં. મન બુદ્ધિ પર મહાલ તો હું તો કાળનો કાળ આજ મેં મને ઓળખ્યો. મન બુદ્ધિ પર મહાલ તો હું તો કાળનો
કાળ. હે અર્જુન, હું કાળનો કાળ છું. આ વસ્તુ ભગવાન કૃષ્ણ અર્જુનને કીધું છે. એટલે ઘણા મહાપુરુષો જળને ભગવાન માની લીધા છે, ઘણા મહાપુરુષો પ્રાણને ભગવાન માની રહ્યા છે, પણ અર્જુનને ભગવાન કૃષ્ણ કહે છે, અર્જુન સર્વપરી દેહ મનુષ્યનો દેહ છે. આમાં સર્વપરી હોય તો ઇન્દ્રિયો છે, આની ઉપર સર્વપરી હોય તો મન છે. મનના હુકમે બધી ઇન્દ્રિયો હાલે છે. વિચારજો હો. આંખ જોવાનું કામ કરે છે તો કેવી દ્રષ્ટિથી જોવું, એ મન પ્રધાન પદે બેઠું છે. એટલે કે છે સર્વપરી હોય તો મન છે, મનથી સર્વપરી હોય તો પ્રાણ છે. આ પ્રાણ હાલે છે ને એટલે આ બધાની કિંમત છે, નકર આની કોઈ કિંમત નહીં. એક દિન સમય મોહન બાપાનો પ્રાણ છૂટ્યો પછી એના દેહની કોઈ કિંમત રહી નહીં. એટલે આ પ્રાણ હાલે છે એટલે આની કિંમત છે. હે અર્જુન, પ્રાણનો હું પ્રાણ છું. જેના થકી આ પ્રાણ હાલે છે, આ પ્રાણ બધાનો હંકાલવા વાળો છે, એ પરમ તત્વ પરમાત્મા છે. ઈ તું મને જાણ એમ કે છે. હે અર્જુન, હું પ્રાણનો પ્રાણ છું. એટલે પ્રાણના પ્રાણને જાણવા માટે સદગુરુ મહારાજનો યોગ જોઈએ ને જોઈએ. જો તમે નહીં જાણો તો શરીર છૂટી જવાનું, પાછું જન્મ મરણના ચક્કરમાં આવવાના નક્કી વાત છે. મહાપુરુષો એ માટે કહે છે કે સાચા સંતના ચરણે જઈ અને તમે તમને ઓળખી લેજો, બીજું કશું કરશો નહીં. જે ઘડીએ તમે તમને ઓળખી લેશો એ ઘડીએ બધા આખા વિશ્વના દેવતાઓ એમાં હમાયેલા છે. એટલે પોતાને ઓળખવું એ મહાન છે, કારણ કે તમે નાના એવા તો નથી. એક સંત બોલ્યા છે, કિતના હૈ લંબા, કિતના હૈ પોળા, કિતના હૈ બ્રહ્મ કા અનમાના, ઈ સાહેબ કા ભેદ બતાવો, પછે ધરો કુડા ધ્યાના. આબથી ઊંચા કેવડો છો? હું જ્યાં પોતાનું સ્વરૂપ નક્કી થયો ને તો આબથી ઊંચો છું. પૃથ્વીથી પોળો છો, હરદમ હૈ અપરમ પારા. આ વધે ઘટે નહીં, રહે બરાબર કાયમ હૈ કીર્તારા. આ તત્વને જાણવા માટે ખરેખર મહાપુરુષ બોલ્યા છે. આપણે એવા ઢબુડા જેવા નથી. સદગુરુ મહારાજની જય.